ब्रजमोहन प्रभु हजी आरती वाला बाकी है। जय जगन्नाथ। चलो 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 प्रभु तने चलो जय महेंद्र भाई नु फैमिली चलो जल्दी 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 थोड़ी बार आ गया ओके आरती हाँ ओके श्री जगन्नाथ बलदेव सुभद्रा महाराज। हाँ भगवान जगन्नाथ मंदिर रथ यात्रा निकली थी અને જે આણંદ ટાઉન પોલીસ થઈ અને ઇસ્કોન મંદિર તરફ જઈ રહી છે એનું અમે અમૂલ ડેરીએ અમે મુસ્લિમ આગેવાનો તરફથી વિરોધભાઈ મોગરિયા ડોક્ટર બાદી જિલ્લા મંત્રી સના સૈયદ વકીલ સાહેબ તમામે અમે અમૂલ ડેરીના ચોક પર અમે એમનું સ્વાગત કર્યું। એવું કહ્યું કે સરસ આવો સુખમય વાતાવરણમાં સરસ રીતે जगन्नाथ भगवान जगन्नाथ की रथ यात्रा होय के मोहरम होय के ईद मिलाद जुलूस होय આવી સરસ રીતે ભાઈચારાથી નીકળે એવી ખુદાથી અમે પણ દુઆ કરીશું અને દુઆ કરીએ છીએ અને આવો ભાઈચારો કાયમ રહે અને ભારત અખંડ દેશ રહે એ અમારી ખુદાને દુઆ છે। મારું નામ ડૉક્ટર જીએ બાદી, આણંદ જિલ્લા મંત્રી લઘુમતી મોરચા અને મુસ્લિમ સમાજ તરફથી આણંદ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી પૂર્વ મહામંત્રી ફિરોઝભાઈ મોગરિયા સાહેબ તેમજ મુસ્લિમ આગેવાનો સનાબેન એડવોકેટ અમે બધા મળીને અમૂલ ડેરી આગળ 22મી જગન્નાથ યાત્રા જે નીકળી એમાં શાંતિપૂર્ણ બધે આણંદ જિલ્લામાં સુખ શાંતિ સમૃદ્ધિ અને બધું જળવાઈ રહે એ માટે હળી મળીને અલ્લાહ પાસે અમે દુઆ માંગીએ છીએ અને હંમેશા બધા સાથે મળીને આણંદ શહેરનો વિકાસ નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે આપણો દેશ માનનીય અમિત શાહ સાહેબ બધા મળીને આપણા દેશને એક વિકાસની ગાથા પર લઈ જવાનો છે એટલે બધાની જરૂર છે બધા મળીને શાંતિ જળવાઈ રહે ભારતમાં એ માટે આપણે બધા મળીને દરેક તહેવારમાં દરેક પ્રસંગમાં મોહરમ હોય જગન્નાથ યાત્રા હોય કોઈ બીજી યાત્રા હોય દરેક બધા મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ બધા મળીને આપણે એક તહેવાર ઉજવતા હોય છે એટલે એ માટે અમે સ્વાગત કર્યું 22મી અને શાંતિપૂર્વક બહુ સરસ રીતે અમને પેલું મળ્યું અને બધા મળીને અમે હંમેશા શાંતિ રહીએ એ અમે પ્રાર્થના કરીએ છીએ। નામ પરિચયને આજે રથયાત્રાનું સ્વાગત સન્માન કર્યું। મારું નામ એડવોકેટ સના સૈયદ છે। આજ રોજ જગન્નાથની 22મી રથયાત્રા નીકળી હતી એમાં અમે મુસ્લિમ સમાજના આગેવાનો સહિત અમે બધાએ અમૂલ ડેરી રોડ પર એમનું સ્વાગત કર્યું છે અને અમે મુસ્લિમ
હિન્દુ મુસ્લિમની એકતા માટે અમે લોકો આ કરી રહ્યા છે અને જે રીતે આ ચાલી રહ્યું છે બરાબર એ રીતે અમે આગળ બી આમાં ચાલવા માંગીએ છીએ અને આણંદને અમે આ જ રીતે આગળ લઈ જવા માંગીએ છીએ. તો અમે આની ઉપર જે બી કરવામાં આવશે એ કામ અમે આગળ બી હળી મળીને કરવા માંગીશું અને અમે આગળ હળી મળીને કરશું. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप जरूर करें.